ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। श्रीमद् भगवद गीता तेना मूल रूपे अध्याय 4 दिव्य ज्ञान। श्री भगवान उवाच इमं विवस्वते योगं प्रोक्तवानहम् अव्ययम् विवस्वान्मन्वे प्राह मनोरीक्षा कवे ब्रवीत्। श्री भगवान उवाच इमं विवस्वते योगं प्रोक्तवानहम् अव्ययम् विवस्वान्मन्वे प्राह मनोरीक्षा कवे ब्रवीत्। श्री भगवान उवाच इमं विवस्वते योगं प्रोक्तवानहम् अव्ययम् विवस्वान्मन्वे प्राह मनोरीक्षा कवे ब्रवीत्। श्री भगवान उवाच इमं विवस्वते योगं प्रोक्तवानहम् अव्ययम् विवस्वान्मन्वे प्राह इक्ष्वाकवे अब्रवीत्। श्री भगवान उवाच इमं विवस्वते योगं प्रोक्तवानहम् अव्ययम् विवस्वान्मन्वे प्राह मनोरीक्षा कवे ब्रवीत्। श्री भगवान उवाच इमं विवस्वते योगं मन्वे प्राह मनोरीक्षा कवे ब्रवीत्। माताजी श्री भगवान उवाच इमं विवस्वते योगं प्रोक्तवानहम् अव्ययम् मन प्राह मनोरीक्षा कवे ब्रवीत्। श्री भगवान उवाच इमं विवस्वते योगं प्रोक्तवानहम् अव्ययम् विवस्वान्मन्वे प्राह विवस्वान्मन्वे कवे ब्रवीत्। श्री भगवान उवाच इमं विवस्वते योगं प्रोक्तवानहम् अव्ययम् विवस्वान्मन्वे प्राह
મનોરીક્ષા કવે બ્રવીત. શ્રી ભગવાન વાચ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ઇમમ આ વિવસ્વતે સૂર્યદેવને યોગમ પરમેશ્વર સાથેના પોતાના સંબંધના વિજ્ઞાનને પ્રોક્તવાન ઉપદેશ આપ્યો. અહમ મેં અવયમ અવિનાશી વિવસ્વાને સૂર્યદેવનું નામ મન્વે મનુષ્ય જાતિના વિવસ્વત ને પ્રાહ કહ્યું. મનોહ મનુષ્ય જાતિના પિતાએ ઇક્ષ્વાકવે રાજા ઇક્ષ્વાકુને અબ્રવીત કહ્યું. અનુવાદ અને ભાવાર્થ શ્રીલ પ્રભુપાદ ભક્તિવેદાંત કૃષ્ણ કૃપા મૂર્તિ અભયચરણાવિંદ ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદ મહારાજ કી જય. પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો. ભાવાર્થ. અહીં આ શ્લોક દ્વારા આપણને ભગવદ્ ગીતાનો પુરાતન ઇતિહાસ જાણવા મળે છે કે ભગવાને અત્યંત પ્રાચીન કાળમાં સૂર્યદેવને તે પ્રબોધી તે કાળથી આરંભીને સર્વ ગ્રહમંડળોના રાજવંશીઓને પરંપરાથી તેનો જ્ઞાનોપદેશ પ્રાપ્ત થતો હતો. સમગ્ર ગ્રહોના રાજા વિશેષતઃ નિવાસીઓના રક્ષણ માટે હોય છે. તેથી રાજન્ય વર્ગે ભગવદ્ ગીતાના વિજ્ઞાનને સારી રીતે સમજી લેવું જોઈએ કે જેથી તેઓ પ્રજાનું શાસન કરી શકે અને તેમને કામરૂપી સાંસારિક બંધનમાંથી ઉગારી શકે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથેના સનાતન સંબંધમાં આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવું એ જ માનવ જીવનનો ઉદ્દેશ છે અને સર્વ રાજ્યોના તથા સમગ્ર ગ્રહોના શાસનકર્તાઓએ કેળવણી સંસ્કૃતિ તથા ભક્તિ દ્વારા પ્રજાજનોને આ શિક્ષણ આપવું જરૂરી છે. બીજી રીતે કહી શકાય કે સર્વ રાજ્યોના શાસનકર્તાએ કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાનને સર્વત્ર વ્યાપક બનાવવું જોઈએ કે જેથી લોકો આ મહાન વિજ્ઞાનનો લાભ મેળવી શકે અને મનુષ્ય જીવન પામવાના અવસરનો સદુપયોગ કરીને કલ્યાણ પથનું અનુસરણ કરી શકે. આગળ પછી વાંચશું ધીમે ધીમે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહમ શ્રીગુરો શ્રીયુત્પદકમલમ શ્રીગુરૂન વૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથન મિતામ તમ સજીવમ સાવધેતમ સાવધૂતમ પરિજનસહિતમ કૃષ્ણ ચૈતન્યદેવમ શ્રી રાધા કૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રી વિશાખામિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પદ્રુભ્યચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભો નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. બધા વચ્ચેની જગ્યા ખાલી પૂરીને આગળ આવી જાઓ. માતાજી બધા ગેપ પૂરી દેવો, આગળ આવી જાઓ. બધા માતાજી તમે આગળ તમારી જગ્યા પૂરો. આ આગળ આખી જગ્યા ચત્તાઈ ખાલી છે તે પૂરો. આ ગેપ છે તે પૂરો. આગળ આવી જાઓ બધા. આ ગેપ પૂરો. અડધા ઉપર હજી હોલ ખાલી છે. અડધા ઉપર
આ હોલ કસોકસ ભરાયેલો હોય અને બધાને ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ શું કહેવા માંગે છે એ ખબર હોય, યથારૂપે ભગવાન કૃષ્ણ શું કહેવા માંગે છે એ જો ખબર પડી જાય તો નવસારીવાસીઓનું કલ્યાણ થઈ જાય. બાકીના જે અહીંયા નથી આવતા એનું પણ કલ્યાણ થાય. જો આપણે અહીંયા બેસેલા જે છીએ જેટલા લોકો, એને ભગવાન કૃષ્ણ શું કહેવા માંગે છે ભગવદ્ ગીતામાં એ બરાબર એઝ ઇટ ઇઝ ખબર પડી જાય. પાક્કો સંદેશો હું કોઈને કંઈ સમજાવતો હોય અને એને બરાબર સમજાઈ જાય, તેવી જ રીતે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતા મારફતે આપણને સમજાવી રહ્યા છે અને એ જો આપણને એના મૂળ રૂપે સમજ પડી જાય તો આપણું બધાનું કલ્યાણ થઈ જાય. અને આપણું જ્યારે કલ્યાણ થઈ જશે, ભારત ભૂમિ તે હેલ જન્મ યાર, જન્મ સાર્થક કરી કર ઉપકાર. જ્યારે આપણું બધાનું કલ્યાણ થશે પછી આખા નવસારીના, પછી આપણા ઘરના સગાનું કલ્યાણ થશે. શેનું થશે? ઘરના સગાનું કલ્યાણ થશે. પછી આપણા સોસાયટીનું કલ્યાણ થશે, પછી આપણા એરિયાનું કલ્યાણ થશે અને પછી આખા નવસારીનું કલ્યાણ થશે. આવી રીતે આખા નવસારીનું જ્યારે કલ્યાણ થાય ત્યારે બાજુના ગામડાઓનું કલ્યાણ થશે. પછી આખા જિલ્લાનું કલ્યાણ થશે, પછી બાજુના જિલ્લાનું કલ્યાણ થશે, પછી એના બાજુના કલ્યાણનું બધા જિલ્લાનું કલ્યાણ થશે અને એવી રીતના આખા ગુજરાતના લોકોનું કલ્યાણ થશે. અને આખા ગુજરાતના લોકોનું જ્યારે કલ્યાણ થશે ત્યારે બીજા બધા રાજ્યનું કલ્યાણ થશે અને જ્યારે બીજા બધા રાજ્યનું કલ્યાણ થઈ જશે ત્યારે આખા ભારતનું કલ્યાણ થઈ જશે, ભારતના લોકોનું કલ્યાણ થઈ જશે. જ્યારે આખા ભારતના લોકો આ જ્ઞાન મૂળ રૂપે જાણી લેશે અને એનું પોતાનું કલ્યાણ થશે ત્યારે પાકિસ્તાન રહેશે જ નહીં, બાંગ્લાદેશ રહેશે જ નહીં, બધા હિન્દુસ્તાન થઈ જાય. કારણ કે એ લોકોને પણ જ્ઞાન પહોંચી જશે અને એ લોકોનું પણ કલ્યાણ થઈ જશે. પછી કોઈ ઝઘડો રહેશે નહીં. મતલબ પ્રોબ્લેમ ક્યાં છે, મૂંઝવણ ક્યાં છે? આપણને જ્ઞાન નથી ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે, ભગવદ્ ગીતા શું સંદેશો આપે છે એ આપણને ખબર નથી. ને આપણે એટલા બધા ગંભીર પણ નથી કે મારે આ જાણવું જ છે. કેઝ્યુઅલી દરેક મોબાઈલમાં પણ આપણે બધું ન્યૂઝ જોઈએ, કેઝ્યુઅલી જોઈએ. એટલે હું ન્યૂઝ જોયા તો બીજી કલાકે પૂછીએ તો ભૂલી ગયેલા હોય. મોબાઈલમાં આમ કરીને જોઈએ તો આપણે કેઝ્યુઅલી જોતા હોઈએ, ગંભીરતાથી નહીં જોતા હોઈએ. એટલે એ કલાક મોબાઈલ આમાં કરે અને કલાક પછી એને પૂછે કે મોબાઈલમાં તે શું જોયું, તો એને પણ પોતાને ખબર નહીં હોય મેં શું જોયું. તો આવી દશા છે આપણી. તો આપણે શું લાવવાની જરૂર છે? ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાન કૃષ્ણ કહે છે લોલ્યમ લોલ્યમ માત્ર મૂલ્યમ. ભગવાનને જાણવા એ ખાલી હૃદયની અંદર ગંભીર, જેમ કે કોઈને ધંધો કરવો હોય કે બાજુવાળો છે ને કાપડ વેચે છે. શું વેચે છે? કાપડ. અથવા કંઈ હોલસેલમાં લાવીને વેચે છે અને બહુ કમાય છે અને બહુ સહેલો ધંધો છે. એવું આપણે જ્ઞાન થાય તો આપણે ગંભીરતાથી લાગી જાય કે એ ક્યાંથી માલ મેળવે છે. જો આપણે ગંભીરતાથી ન લાગીએ તો આપણને ખબર જ ન પડે ને આપણે પણ ધંધો કરી શકીશું નહીં. આ રાકેશભાઈ છે બોરનું કામ કરે, બોરનું. તો આપણે રાકેશભાઈ મર્સિડીઝ બેન્ઝ લઈને આવે તો આપણે આ બોરના કામમાં કમાતા બરાબર લાગે છે, મર્સિડીઝ બેન્ઝ લઈને આવ્યા, તો આપણે પણ શીખવું છે શું છે. તો એ બોરનું કામ આપણે પણ શીખવું છે. જ્યારે આપણે સંકલ્પ કરીએ તો એના માટે ગંભીરતા જોઈએ. આપણે ખાલી મનમાં વિચારીએ કે મારે પણ શીખવું છે, તો પછી આપણે એ બોરિંગ કેવી રીતના થાય ને એમાંથી ઇન્કમ કેવી રીતના થાય એ શીખી શકીશું નહીં. તો આપણે ભગવદ્ ગીતાનો 3જો ચેપ્ટર જોયો. શું નામ છે ભાઈ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનું? કર્મયોગ. શું છે? કર્મયોગ. કર્મયોગ જ્ઞાન આપણે જોયું. હવે કોઈ તમને પ્રશ્ન કરે ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય તો મને પણ ખબર છે કર્મયોગ છે, એમાં ભગવાન કૃષ્ણ શું કહેવા માંગે છે બતાવો. તો કેટલાને ખબર છે? હાથ ઊંચો કરો. એક્ઝેક્ટ ભગવાન કૃષ્ણ 3જા અધ્યાય દ્વારા
આપણને શું જ્ઞાન આપે છે. તો આ છે, આ વસ્તુ એટલા માટે છે આપણી પોઝિશન કે આપણે ગંભીરતાથી એ જાણવાનો પ્રયત્ન કર્યો નથી. જો આપણે ગંભીરતાથી જાણવાનો પ્રયત્ન કર્યો હોતે તો આપણને એના જવાબ ભગવાન આ લોલ્યમ માત્ર મૂલ્યમ. લોલ્યમ એટલે એકદમ તીવ્ર તમન્ના, બસ ખાલી તીવ્ર તમન્ના, મારે બસ જાણવું છે એન કે એન પ્રકારે ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે જાણવી છે. એ જ એનું મૂલ્ય છે. આ જ ખાલી એટલું જ મૂલ્ય છે. એના માટે કરોડ રૂપિયા નથી. ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશુ અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મણ સર્વભૂતાની યંત્ર રૂઢાણી માયયા. ભગવાન કૃષ્ણ હૃદયમાં પરમાત્મા રૂપે બિરાજમાન છે, આપણા દરેકના હૃદયમાં. તમારી લોકોની એક પણ ક્ષણ ગુપ્ત નથી. અને તમે વાસ્તવિક રીતે લોલ્યમ થયા છો, એટલે ગંભીરપણે તમને તમન્ના જાગી છે કે મારે ભગવદ્ ગીતામાં શું કહેવા માંગે એ જાણવું છે. તો એ ભગવાન કૃષ્ણ હૃદયમાં બેસેલા છે, એ જ જ્ઞાન પ્રગટ કરી દેશે. એ એવા ભક્તની સાથે તમારા સંગ કરાવશે અને એ જે બોલે એ તમને હૃદયસ્થ થશે, હૃદયમાં ઉતરતું જશે કાનમાંથી. કેમ? કારણ કે તમને ગંભીરતા હતી, અને ગંભીરતા હતી એટલે ભગવાને તમને મદદ કરી એ સમજવામાં. ખ્યાલ આવ્યો ને? તો તરત કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અવસ્થામાં આ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજી શકે છે. અને બહુ સરળ છે, બહુ ઇઝી છે. ખાલી લોક આપણું મેન્ટલ લોક છે, આપણી ગંભીરતા નથી અને આપણે એને પાલન નથી કરવું. અને સાથે સાથે જો એ ગંભીરતા હોય અને પાલન કરવાની વૃત્તિ હોય તો આપણે આ નવસારીમાં સૌથી આનંદમય વ્યક્તિ પણ હોઈએ. શું હોય? સૌથી આનંદમય વ્યક્તિ આપણે બની જશું. તો કેટલું સરળ છે. 1 રૂપિયો ખર્ચવાનો નથી, ગંભીરતા બતાવવાની છે, મારે એને જાણવું છે અને નમ્રતાથી એનો સ્વીકાર કરવાનો છે એમાં જે કીધું તેનો. કારણ કે આપણે બહુ 50 વર્ષના થયા, મોટે ભાગના 30 થી 50 વર્ષની વચ્ચેના છે. તો એટલા વર્ષ દરમિયાન આપણામાં બીજા બહુ બધા વિચાર બેસી ગયેલા છે. અત્યારે આપણી એ બધા વિચારોને આધારે આપણી એક માનસિકતા બની ગઈ છે. તો એ માનસિકતા આમાં જ્ઞાન જે આવશે તેની સાથે ટકરાવ થશે. આપણે કંઈક બીજું વિચારતા હોઈએ અને ભગવદ્ ગીતા કંઈક બીજું કહેવા માંગતી હોય તો ટકરાવ થશે. તો એ ટકરાવને મિટાવવા માટે નમ્રતા જોઈશે કે ઓકે, મારે આ સમજવાનું છે, સ્વીકારવાનું છે. અને એ સ્વીકારશો અને ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે ખબર પડી જશે. અને ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે ખબર પડી જશે તો પછી તો આપણી જેવો આનંદમય વ્યક્તિ, જે આનંદની શોધ છે, આપણી સુખી થવાની ખોજ છે, જે દુઃખોથી નિવૃત્ત થવાનો, હરે કૃષ્ણ, દુઃખથી નિવૃત્ત થવાનો જે આપણો ઉદ્દેશ છે, ટેન્શન રહિત જીવન જીવવાનો જે ઉદ્દેશ છે તે સર થઈ જશે. તો એના માટે કોઈ હિમાલયમાં જવાની જરૂર નથી. હિમાલયમાં જઈને ખાધા પીધા વગર એક પગે ઊભું રહી અને મોટા મોટા તપ, વ્રત અને દાઢી વધારી અને ઠંડી ગરમી વરસાદ સહન કરવાની કંઈ જરૂર નથી. લોલ્યમ માત્ર મૂલ્યમ. શું છે? લોલ્યમ. બસ. તો હવે આપણને અહીંયા ભગવદ્ ગીતામાં સમજ નથી પડતી તો શું છે? જવાબદાર કોણ છે? સંજયભાઈ? આપણે પોતે. કારણ કે આપણે લોલ્યમ નથી રાખ્યું. આપણા મનમાં આપણે તીવ્ર તમન્ના નથી જાગી. કોઈ વ્યક્તિ કહે કે મારે 12માં હાઈએસ્ટ પર્સન્ટેજ લાવવા છે, તો હાઈએસ્ટ પર્સન્ટેજ લાવવા છે એ તમન્ના જાગૃત કરે તો એના માટે થઈને કાર્ય કરે અને એના હાઈએસ્ટ પર્સન્ટેજ આવી જાય એના માટે થઈને એ મહેનત કરે. જો એ પ્રમાણે મહેનત કરશે તો ઓટોમેટિક એના પર્સન્ટેજ આવશે જ. તેવી રીતે ભગવદ્ ગીતાને સમજવા માટે ખાલી એના માટે જે લોલ્યમ છે એટલે કે ગંભીરતા છે તે લાવવાની જરૂર છે. તો હવે ત્રીજો અધ્યાય શું કહે છે? ત્રીજો અધ્યાય આપણને એ કહે છે કે દરેક આખા જગતમાં શાસ્ત્રો જુઓ તો 4 લાખ શ્લોકોથી ભરેલા છે. અને મોટે ભાગના વિભાગ કર્મકાંડ છે, કર્મકાંડીય વિભાગ છે. કર્મકાંડીય વિભાગ એટલે શું? કર્મકાંડીય વિભાગ એટલે હું કંઈક કરું, એમાંથી મને મળે
અને હું એને બીજે ખર્ચીને આનંદ મેળવું. મારો પોતાનો આનંદ. શું મને આવે છે પિક્ચર જોવાની મજા. એક એક્ઝામ્પલ આપું, ઉદાહરણ આપું. મને આવે છે રાજહંસમાં જઈને પિક્ચર જોવાની મજા આવે છે. ઘરમાં જઈને ટીવીમાં જોવાની મજા નહીં આવતી. મને ક્યાં મજા આવે છે? રાજહંસમાં પિક્ચર જોવા જવાની મજા આવે છે. અથવા અમારા પેલો ઋષભ સુરત પિક્ચર જોવા જાય, દર મહિને 2 પિક્ચર જોઈ આવે. પેલા એના દોસ્તાર, એનું પોતાનું મન તો હોય નહીં, એને પ્રોવોકેટ કરે એના દોસ્તારો. એટલે આ ભાઈ કહે ચાલો જઈએ અને પિક્ચર જોઈ આવે. તો હવે વીઆર મોલમાં, મલ્ટીપ્લેક્સમાં બેસે. વીઆર મોલમાં જઈને, વીઆર મોલ ને કયો મોલ બહુ ચાલે છે? વીઆર, સુરતનો અત્યારે ફેમસ મોલ વીઆર મોલ છે. તો વીઆર મોલમાં જઈને મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોઈને આનંદ એને આવે. હવે એ પિક્ચર જોવું હોય તો એના માટે રૂપિયા જોઈએ. શું જોઈએ? તો એ આનંદ મેળવવો છે એના માટે શું જોઈશે? રૂપિયા. તો એક કાર્ય કરવું પડશે જેના દ્વારા રૂપિયા મેળવવા પડશે. અને એ રૂપિયા મેળવીને ત્યાં ખર્ચીશ, વીઆરમાં પિક્ચર જોઈશ અને હું આનંદ મેળવીશ. આ વૃત્તિને કર્મકાંડીય વિભાગ કહેવાય શાસ્ત્રોનો. કે હું ધર્મનું પાલન કરું, એ ધર્મના પાલન દ્વારા મારી પાસે આર્થિક સગવડ ઊભી થાય. અને આર્થિક સગવડ દ્વારા મારી જે ઈચ્છિત વસ્તુ છે એ હું મેળવું અને મને આનંદ પ્રાપ્ત થાય. તો ધર્મનું પાલન કરવું આ વૃત્તિથી. કઈ વૃત્તિથી? કે હું કંઈક આર્થિક મને લાભ થાય, એ લાભ દ્વારા હું આનંદ મેળવું, એ જે વૃત્તિ છે અને એને સંબોધન કરે છે જે વસ્તુ શાસ્ત્રમાં, એને કર્મકાંડ વિભાગ કહેવાય. અને આ જગતમાં આપણે બધા લોકો આ વસ્તુ કરવા માટે આવ્યા છીએ. એને સકામ કર્મ પણ કહેવાય. બીજું કર્મકાંડીય વિભાગ કહેવાય શાસ્ત્રોનો. અને આપણામાં એ જે વૃત્તિ છે એને સકામ વૃત્તિ કહેવાય. શું વૃત્તિ કહેવાય? સકામ વૃત્તિ. અને એ સકામ વૃત્તિ આપણા આત્મા પર જાગૃત થઈ ગઈ છે. કારણ કે બુદ્ધિ દૂષિત થઈ ગઈ. બુદ્ધિ દૂષિત થઈ ગઈ ને બુદ્ધિ દ્વારા મન દૂષિત થઈ ગયું, ને મન દ્વારા ઇન્દ્રિયો દૂષિત થઈ ગઈ. તો આ બધું દૂષિત થઈ ગયું. એના દ્વારા થઈને આપણે એ વિભાગમાં આનંદ લઈ રહ્યા છીએ. બધાની વૃત્તિ એવી થઈ છે કે આના દ્વારા જ મને આનંદ મળશે. સમજમાં આવે છે કોઈને વાત? શેના દ્વારા આનંદ આવશે? બંગલો બંધાવીશ, કાર લાવીશ, લગ્ન કરીશ, 1 લગ્ન કરીશ, 2 લગ્ન કરીશ, 3 લગ્ન કરીશ, 4 લગ્ન કરીશ, 4 બીવી હાથે. હું જ્યારે 40 વર્ષનો થાય ત્યારે 20 વર્ષની છોકરી હાથે લગ્ન કરીશ અને 20 વર્ષની મારી પત્ની છે દુનિયાને બતાવીશ. એ બતાવવાનો આનંદ આવશે. અને હું એને લઈને જઈશ અમેરિકા ફરવા અને ત્યાં પણ બતાવીશ. જો હું કંઈ કેપેબલ વ્યક્તિ છું તો હું 40-50 વર્ષનો છું, પણ મારી સાથે 20 વર્ષની કન્યાએ લગ્ન કર્યા છે. તો એ આનંદ જે બતાવવાનું છે વૃત્તિ, એ વૃત્તિને કામ કહેવાય. શું કહેવાય? કામ. એ બધું એવી રીતના અનેક વસ્તુ તમે જોડી શકાય. તો આ વૃત્તિ જે આપણી છે બધાની આવી વૃત્તિ છે. અને એ વૃત્તિને સંબોધન શાસ્ત્ર કરે છે. એને સકામ કાર્ય, સકામ વૃત્તિ કહેવાય. સકામ વૃત્તિ કર્મકાંડ વિભાગ દ્વારા પરિપૂર્ણ થાય. જે શાસ્ત્રોમાં જ્ઞાન આપ્યું છે કર્મકાંડ વિભાગમાં, એટલે બહુ મોટો વિભાગ કર્મકાંડ વિભાગ છે. સમજમાં આવે છે? આ વસ્તુને આ વસ્તુ બતાવવા માટે થઈને કર્મકાંડ વિભાગ છે. પણ એ એવી રીતે ગોઠવાયેલો છે કે તમે આમાં કરતાં જ એમાં ફસાઈ જાઓ અને સાચા માર્ગે આવી જાઓ. સમજમાં આવે છે ને? તમે અત્યારે યુટ્યુબ પર આપણે જોઈએ તો બહુ બધા વિડીયો એવા શિકારી બનાવે કે એ પેલી ગાય કોઈ માછલીને પકડવાની હોય, ઉંદરને પકડવાનું હોય તો એને એવી લાલચ આપે અને પેલામાં લાવે, પાંજરામાં પૂરી દે, અથવા શિકારી એનો શિકાર કરી લે. કેવી રીતે? એને જે ગમે છે તે એને પ્રલોભન આપે. જે એને ગમે છે, ઉંદરને ગમે છે, શું ગમે?
હે ભાઈ, શું ગમે ઉંદરને? બીટલ નટ, હે? પીનટ બટર. પીનટ બટર ગમે ઉંદરને. સૌથી વધારે શું ગમે? પીનટ બટર. તો એ પાંજરામાં લગાવી દેવ તમે પીનટ બટર, એટલે ઉંદર એને ખાવા આવશે અને પછી એ પાંજરામાં કેદ થઈ જશે. તો આપણામાં આવી વૃત્તિ છે, શું? કામ, જેને કહેવાય ભોગ વૃત્તિ, જેને સકામ વૃત્તિ પણ કહેવાય. તે વૃત્તિને ભગવાન કર્મકાંડ વિભાગમાં લગાવી દીધો અને એ વૃત્તિને આપણે એ વૃત્તિને સંતોષવા માટે જ્યારે આપણે એ કર્મકાંડ વિભાગને અનુસરશું ત્યારે આપણે ધીમે 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 નિષ્કામ વૃત્તિમાં આવી જશું. એટલા માટે ભગવાન 9મા અધ્યાયમાં એમ કહે, ત્રીજા અધ્યાયના 9મા શ્લોકમાં એમ કહે છે ભગવાન કૃષ્ણ કે યજ્ઞાર્થાત કર્મણ્યો અન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. કે ભગવાનની પ્રીત્યાર્થે કર્મ કરવું જોઈએ, પણ એ આપણામાં વૃત્તિ જાગૃત થતી નથી. હું બીજા માટે શુક્ર કરું, મારા માટે કરું. એટલે એના માટે ભગવાન ત્યાર પછી સકામ કર્મના કાર્યો જે છે તેના માટે ભગવાન કહે સકામ કર્મ કેવી રીતના, સકામ વૃત્તિ કેવી રીતના સંતોષાશે? સહયજ્ઞ પ્રજાસુસ્ત્વા, 10મો શ્લોક. સહયજ્ઞ પ્રજાસુસ્ત્વા પૂરો વાચા પ્રજાપતિ અનેન પ્રસિવિધ્વમેશ વોષિત્વ વસ્ત કામધૂક. કે યજ્ઞ કરો તમે. યજ્ઞ કરવાથી તમને જે પણ ઈચ્છા છે તે પ્રાપ્ત થશે. શું ઈચ્છા છે? 4 પત્ની હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 4 પત્ની. તો એ યજ્ઞ કરવાથી સંતુષ્ટ થશે. યજ્ઞ કરો. મારે બંગલો હોવો જોઈએ મસ્ત, 1 વીઘામાં 25,000 સ્ક્વેર ફીટમાં એક બંગલો હોવો જોઈએ. તો શું કહે? યજ્ઞ કરો અને બંગલો પ્રાપ્ત કરો. સહયજ્ઞ સૃષ્ટવા પૂર્વ વાચા પ્રજાપતિ અને એના પ્રસિવિધ્વમેશ વોષિત વસ્ત કામધૂક. તમારી ઈચ્છા પૂરી કરો. તો કોઈ પણ વ્યક્તિ આવું તો કરશે ને, મને બંગલો મળે છે, મને આ મળે છે, મને આ મળે છે, પણ એમાં એવું ગોઠવાયેલું છે આ કરવાની કાર્ય, આ કરવાનું એવી રીતના ગોઠવાયેલું છે કે કરતાં 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 ધીમે 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 એમાંથી અરુચિ પેદા થઈ જાય અને સાચી જ્ઞાનમાં આવી જાઓ. નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ એટલે શું? 9મા શ્લોકમાં બતાવ્યું તે યજ્ઞાર્થા કર્મણ્યો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. કે ભગવાનની પ્રીત્યાર્થે કર્મ કરવું જોઈએ. અને એ જ વસ્તુ ભગવાન 30મા શ્લોકમાં કીધું. શું કીધું? 30મા શ્લોકમાં ભગવાને કીધું વાસ્તવિક ઉદ્દેશ શું છે આપણને અહીંયા લાવવાનો. વાસ્તવિક ઉદ્દેશ આપણને ભગવાન 30મા શ્લોક છે, 30મા શ્લોકમાં જે કહે છે તે લાવવા પર છે. અરે હું કાં ભાગવતમમાં આવી ગયો. ભગવદ્ ગીતા 3જો અધ્યાય 30મો શ્લોક. મયી સર્વાણી કર્માણી સંન્યાસ આધ્યાત્મ ચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગજ્વર. શું કહે છે? નિરાશીર. નિરાશીર એટલે કોઈ પણ લાભની ઈચ્છા વગર. કઈ લાભ ઈચ્છા વગર? પોતાના લાભની ઈચ્છા વગર. એને નિરાશીર કહેવાય. પછી શું કહે? નિર્મમો. નિર્મમો એટલે હું આનો માલિક છું, મારું છે એ ભાવ વગર. એટલે હું આ રાજ્ય જીતીશ, આ બધાને હું મારીશ, એની ભાવના વગર. તો આમાં અને પછી શું છે? અધ્યાત્મ ચેતસા. આ બધું ભગવાનને પ્રસન્ન છે એટલે ભગવાનને પ્રસન્નતા માટે મારે કરવાનું છે. તો આવો ભાવ આપણામાં નથી. છે આવો ભાવ? આ જગતમાં કોઈને છે આવો ભાવ? નથી. ભગવાન આપણને અહીંયા લાવવા માંગે છે. શું લાવવા માંગે છે? અહીંયા લાવવા માંગે છે. કેમ અહીંયા લાવવા માંગે છે? કારણ કે એમાં જ એ રીતે આપણે જો જીવશું ને એ રીતની આપણી ચેતના બનાવીશું તો આપણે આનંદમય જીવન જીવશું. અત્યારે શું છે? અત્યારે આ દ્રષ્ટાંત બેસવો બહુ ભારી છે. અત્યારે કોઈ પણ દ્રષ્ટાંત બેસાડવો, આદર્શ દ્રષ્ટાંત રહ્યા નહીં. કે એક પત્ની છે, એ પત્ની
એની મૂળભૂત અવસ્થામાં આવી જાય. મૂળભૂત અવસ્થા શું છે? એને હું ભણેલી છું એટલે મારે નોકરી કરવી છે, એટલે મારે નોકરી કરવી છે તો હું મારા પગભર રહેવું. તો કોઈ દિવસ મને મુસીબત આવે અથવા મારા પતિ મને ગમે તેમ કરે તો હું એની સામે મારું જે પણ છે યુદ્ધ જીતી શકું અથવા હું એની સામે ઊભી રહી શકું. તો એ વૃત્તિ જે છે એ પતિ તરફનો શરણાગતનો ભાવ નથી. મને પતિ જે આપે તેમાં જ મારે સુખી રહેવું છે. એ માનસિકતા ગાયબ થઈ ગઈ છે. પણ જો કોઈ વ્યક્તિની એ માનસિકતા પાછી લાવવી હોય તો એના માટે કંઈક નિયમ આવે, અને એ માનસિકતામાં જ એ પત્નીનો આનંદ છે. વાસ્તવમાં એ માનસિકતામાં જો કોઈ પતિ છે, કરોડપતિ પતિ છે સમજો, ને એની પત્ની એના કહ્યામાં છે, તો એ પત્નીને કદી દુઃખ પડશે? હાથ ઊંચો કરો. પડશે કે નહીં પડશે? નહીં પડે એના માટે હાથ ઊંચો કરો. એને કોઈ તકલીફ નહીં પડશે જીવનમાં. જો એના પતિના કહ્યામાં રહે તો એના જીવનમાં કોઈ પણ તકલીફ નહીં પડે. એમ હાથ ઊંચો કરો. બરાબર છે. તો એવી જ રીતે આપણા માલિક ભગવાન કૃષ્ણ છે. શું છે? ભગવાન કૃષ્ણ આપણા માલિક છે, અને એના કહ્યામાં આપણે રહીએ અને એક કરોડો ને અબજો ખરબો જેવી તમારે કેટલા બીજા અહીંથી નવસારી ને ભારતનો કાશ્મીરનો એન્ડ પછી પહોંચે ત્યાં લગીને ઝીરો ઉમેરતા જાઓ, અને જે બી રકમ બને અને કાશ્મીરની ઉપર ચાઇનામાં જતા રહો ને લદ્દાખ લેહની બહાર જઈને ચાઇનાની ઉપર રશિયાની ઉપર પેલો સમુદ્ર ને ત્યાં લગીનના ઝીરો એડ કરી દેવું, અને જે રકમ બને તેટલા કરોડપતિ ખરબોપતિ છે ભગવાન. ખ્યાલ આવ્યો ને? તો એ ભગવાનના કહ્યામાં આપણે રહીએ તો કોઈ પણ વસ્તુનો આપણને અભાવ રહેશે નહીં. એ આનંદમય જીવન છે આપણું વાસ્તવમાં. ભગવાનના કહ્યામાં રહેવું, ભગવાનને શરણાગત થવું, અને એ ભગવાન જાણે છે. અત્યારે આપણે એ ભૂલી ગયા છીએ, એટલે આપણે જાણતા નથી. એટલે એ આપણે કેમ જાણતા નથી? આપણું જ્ઞાન ઢંકાઈ ગયેલું છે. જે રીતે મેં ઉદાહરણ તમને આપ્યું એ દિવસે કે આપણે રસોઈ બનાવીએ, બધા મસાલા માપના નાખીએ તો બરાબર બધી વસ્તુનો ટેસ્ટ આવે. એને સારો કૂક કહેવાય. જે મસાલા નાખ્યા એ દરેક મસાલાનો ટેસ્ટ અંદર અનુભવાય ખાધા પછી, એને સારો કૂક કહેવાય. પણ મસાલો નાખે ને ફૂલ ગેસ કરી લે તો બધું બળી જાય. અથવા મરચું વધારે નાખી દે તો શું થાય? બધા મસાલાના ટેસ્ટ દબાઈ જાય, એકલા મરચાંનો ટેસ્ટ આવશે. અથવા બધું બરાબર નાખે અને મીઠું વધારે નાખી દે તો બધું ખારું કડવું લાગવા માંડે. બધી વસ્તુનો કારેલાનો ટેસ્ટ અથવા ગલકાનો કે ટેસ્ટ કે ભીંડાનો ટેસ્ટ આવશે નહીં. એવી રીતે જ્ઞાન જે છે આપણું, કયું જ્ઞાન? આ છે ભગવાન સાથેના પ્રેમનું. એ જ્ઞાન આપણી અંદર છે, પણ એ દબાઈ ગયું છે. શેના દ્વારા? કામ દ્વારા. એટલે ભગવાન તેના પછી કહે છે કે કામ છે ને એ તમારો દુશ્મન છે. હવે સમજો શું છે? કામ. હવે કામને કેવી રીતે જીતવો એનું માર્ગદર્શન ભગવાન આપે છે આગળ. ભગવાન બે રીતે જીતવાનું એનું માર્ગદર્શન આપે છે આપણને. આપણું જ્ઞાન જે છે વાસ્તવમાં એ દબાઈ ગયું છે, અને એ દબાઈ ગયેલા જ્ઞાનને નિરાશિત નિર્મમો ભૂતવા યુદ્ધસ્વ વિગત જ્વર મયી સર્વાણી કર્માણી અધ્યાત્મ ચેત સહા. આ જે વૃત્તિ આપણામાં ડેવલપ નથી થતી, એ ડેવલપ નથી થતી કારણ કે એ જ્ઞાન ધંકાઈ ગયું છે કામ દ્વારા. એ કામ દ્વારા ધંકાઈ ગયું છે, તો એને હવે બહાર એ કામને દૂર કરવાનો છે. તો આપણે એના મૂળ સ્વભાવમાં આવી જશું, અને મૂળ સ્વભાવમાં જ્યારે આપણે આવી જશું ત્યારે આપણે પેલું જે આનંદ છે કરોડપતિના પિતાના સંગમાં રહેવાનો, તે આનંદનો આપણને અહેસાસ થવા મળશે. તો હવે એ જેમ કે દોડવાની મજા છે, પણ કંઈક બધું એસિડ જામી ગયું છે પગના બધા પેલા, અને એન્કલ મૂવમેન્ટને શું કહેવાય, બધા જોઈન્ટ્સમાં કંઈ કેમિકલ જામી ગયું હોય, તો એ જે ચાલવાનો અને અહીંથી એક જગ્યાએ બીજા જગ્યાએ તીર્થ સ્થળ પર જવાનો આનંદ છે,
એ પેલા દુઃખમાં દબાઈ જાય, દુઃખને લીધે દબાઈ જાય. સમજમાં આવે છે ને કે નથી આવતો? જોઈન્ટ્સ પર બધું શું જામી ગયું છે? યુરિક એસિડ જામી ગયો છે બધા જોઈન્ટ્સ પર. બધા જોઈન્ટ્સ પર યુરિક એસિડ જામી ગયો છે, એટલે આપણે ચાલવાનો કષ્ટમય થઈ ગયું છે. તો ચાલીને બીજી જગ્યાએ જવાનો જે આનંદ છે એ આનંદ આપણને મળતો નથી, કષ્ટમય લાગે છે. તેવી રીતના અત્યારે જીવન કષ્ટમય છે, સાચું જ્ઞાન દબાઈ ગયું છે, ભગવાન દ્વારા શક્તિ પ્રાપ્ત થતી છે અને ભગવાન બધું આપી રહ્યા છે એ આપણને નોલેજ નથી. તો હવે કામને દૂર કરવાનું છે. હવે કામ 3 જગ્યાએ બેસેલો છે, કે છે ઇન્દ્રિયોમાં, મનમાં અને બુદ્ધિમાં. આ 3 જગ્યાએ બેસેલો છે અને એ બુદ્ધિની બાજુમાં આત્મા એક એનો એકદમ પડોશણ છે, એટલે આત્માને દૂષિત કરી દીધો છે. અને આ દૂષિત આત્મા જે ભગવાનના સેવામાં આનંદ લેવો જોઈએ તે આનંદ નથી લેતો, અને એ દૂષિત આત્મા આ ભૌતિક જગતના કાર્યકલાપોમાં આનંદ લઈ રહ્યો છે. અને એ જે આનંદ છે તે કહેવાતો આનંદ છે, વાસ્તવિક આનંદ નથી. આવી પરિસ્થિતિ આપણી થઈ છે. હવે એને દૂર કરવાનું છે. તો દૂર કરવા માટે આમાં મન જે છે અને બુદ્ધિ જે છે એ બહુ સ્ટ્રોંગ છે. જેમ કે આપણે ગયા વખતે જોયું હતું, તમને કદાચ ગયા વખતે હું સમજાવતો હતો પણ નહીં સમજ પડ્યું હશે, તો અત્યારે હું એટલે એ કહે છે, એટલે અર્જુન શું કહે છે? યોયમ યોગસ્ત્વમ પ્રોક્ત સામ્યેન મધુસૂદન એતાસ્યહમ ન પશ્યામી ચંચલત્વત સ્થિતમ સ્થિરામ. કે આ મનને નિયંત્રણ કરવું વાયુને નિયંત્રણ કરવા કરતાં પણ ભારી છે. શું કહે છે? એટલે બધાને એવું જ છે પોઝિશન. મન જ્યાં કામ બેસી ગયો છે અને બુદ્ધિ, એટલે મનને ને બુદ્ધિને નિયંત્રણ કરવી એ તો બહુ ભારી વસ્તુ છે. શું છે? ભારી વસ્તુ. સમજો છો ને બધા? હવે હવે 2 કમજોર વસ્તુ શું છે? સોફ્ટ કોણ છે? 2 સોફ્ટ વસ્તુ છે, આત્મા અને ઇન્દ્રિયા. આ 2 સોફ્ટ છે થોડાક મન ને બુદ્ધિ કરતાં. એટલે આ 2ને કલ્ટિવેટ કરી શકાય. અને ભગવાન શું કહે છે કે જો આ સમજી લેવું જોઈએ. શું સમજવું જોઈએ? કે સ્થૂળ દેહ છે એની કરતાં મન, એની કરતાં ઇન્દ્રિય ઉપર છે, ઇન્દ્રિય ઉપર મન છે, મન ઉપર બુદ્ધિ છે અને બુદ્ધિ પર આત્મા છે. જો આત્માને આત્માનું જ્ઞાન કરાવી દેવામાં આવે, આત્માને આત્માનું જ્ઞાન કરાવી દેવામાં આવે, તે અહીંયા સમજાવેલું છે 43મા શ્લોકમાં. 43ના શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે? એવમ બુદ્ધે પરમ બુદ્ધવા સંસ્તભયાત્મા આત્મના જાહિ શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. શું કીધું? છેલ્લો શ્લોક 3જા અધ્યાયનો, કે એ રીતે હે મહાબાહુ અર્જુન, મનુષ્ય પોતાની ભૌતિક ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિથી પર જાણીને જ્ઞાન દ્વારા શું જાણવું જોઈએ? કે હું આ 3 વસ્તુ નથી, હું આત્મા છું. આ 3 વસ્તુ હું નથી. તે એ જ્ઞાન દ્વારા થશે. એ ક્યાંને? તો એ આત્માને જ્ઞાન કરાવવાનું, આત્મ સાક્ષાત્કારનું જ્ઞાન કરવાનું, કે હું આત્મા છું, આ વસ્તુથી પર છું અને મારે આ વસ્તુ સાથે કંઈ લેવા દેવા નથી. એ આત્મ સાક્ષાત્કારનું જ્ઞાન જો થાય તો મન, એટલે આત્મા જે છે એ બુદ્ધિ ઉપર છે, તો બુદ્ધિને કહે ચૂપ, બુદ્ધિ કહે મનને ચૂપ, મન કહે ઇન્દ્રિય નહીં કરવું જોઈએ. ને એવી રીતના પોતાને નિયંત્રણમાં કરી શકાય. એટલે ભગવાને આગળ બતાવ્યું કે શું બતાવ્યું? કે સ્થૂળ દેહ ઉપર મન છે, ઇન્દ્રિય છે, ઇન્દ્રિય ઉપર મન છે, મન પર બુદ્ધિ છે અને બુદ્ધિ પર આત્મા છે. આત્માને આત્માનું જ્ઞાન કરાવવાનું છે. તો એ એક માર્ગ છે જે આ 4થા અધ્યાયની શરૂઆત કરે છે. 4થા અધ્યાયનું હું પ્રવચન આપું છું. 4થા અધ્યાયની શરૂઆત, મને એક પાણીની બોટલ લઈ આવો ને કારમાંથી. 4થા અધ્યાયની શરૂઆત શું છે? આત્માને આત્મા વિશે જ્ઞાન કરાવવા માટેનું 4થો અધ્યાય છે. એટલે એનું નામ છે દિવ્ય જ્ઞાન. આત્માનું જ્ઞાન કરાવવું એ જ્ઞાન દિવ્ય, નોર્મલ જ્ઞાન નથી. એક બીજો માર્ગ આપણે ગઈ વખતે જોયો કે ઇન્દ્રિયોને ડાયરેક્ટ ભગવાનની સેવામાં લગાવી દેવાની, મનને બુદ્ધિને સાઈડ પર મૂકી દેવાના, એને બહુ ગણવા નથી. હાથને અહીંયા આવો તો
તો બહુ સમજવાની જરૂર નહીં. બધા લોકો આવે જ્યારે શરૂઆતમાં બધા આવે, ભગવાનના દર્શન કરે, જીભને પ્રસાદ આપે, ફૂલ સૂંઘે મસ્ત મસ્ત. હરિકીર્તન લઈ આવે ફેસ્ટિવલમાં અને એ બધા ફૂલ સૂંઘે. કયા કયા ફૂલ લાવે ભાઈ તમે? હે? સોન ચંપા, પછી બીજા એટલે બધા અલગ અલગ ફૂલ સૂંઘે. પછી આ બધા માતાજી લોકો અલગ અલગ કુકિંગ કરી નાખે. સારું કુકિંગ કરવું જોઈએ. ફેસ્ટિવલમાં તો બહુ અતિ સારી. અને એમ પણ દર શુક્રવારે મને હમણાં 2 દિવસથી વિચાર આવતો હતો કે જો આપણી પાસે કરોડ રૂપિયા હોય તો આપણે કદી વિચારવા નથી કે આ પ્રસાદ નહીં બનાવવો જોઈએ, ખર્ચ થાય. આપણે સારો પ્રસાદ એટલે નથી બનાવતા કે આપણે બનાવવાની આળસ નથી, પણ આપણને એ બંધનમાં નાખે છે, એ બાંધારૂપ નાખે છે કે આમાં પૈસા બહુ વપરાઈ જાય છે. પૈસા તમારે જેટલા જુએ એટલા નળ ખોલીને લઈ લેવાના છે. એવું જો ભગવાને તમને કહી દીધું તો તમે ઓટોમેટિક સારો પ્રસાદ બનાવશો કે નહીં બનાવો? લેડીઝ દેવિયા, ઓટોમેટિક સારો પ્રસાદ. તો હવે અહીંયા બધાના કામ બધો હેવી થઈ ગયેલો છે એટલે આ બધાને તમારે સારો પ્રસાદ ખવડાવવાનો છે. શું ખવડાવવાનો? જો તો આટલી તો મન બુદ્ધિની એમાં કંઈ જરૂર નથી. અહીંયા આવીને ખાઈ લેવાનું. તો ડાયરેક્ટ ઇન્દ્રિયોના કોન્ટેક્ટમાં આવી ગયું. ઇન્દ્રિય દિવ્ય વસ્તુના કોન્ટેક્ટમાં આવી ગઈ. ભગવાનના દર્શન કર્યા, સરસ શ્રૃંગાર કર્યો, હરિકીર્તને દ્રિધરણે સરસ કીર્તન કર્યું એટલે કાન કોન્ટેક્ટમાં આવી ગયા. બરાબર ને? અને એવી રીતે ઓટોમેટિક દિવ્ય વસ્તુના કોન્ટેક્ટમાં ઇન્દ્રિય આવશે તો ધીમે ધીમે કામ ગાયબ થઈ જશે. તો 2 માર્ગ છે. કયા 2 માર્ગ છે? ધ કૃષ્ણ પ્રેમ સાધય કબુ નહીં, શ્રવણાદિ શુદ્ધ ચિત્તે કર ઉદય. કે એક બાળકની અંદર ચાલવાની વૃત્તિ રહેલી જ છે. ધીમે ધીમે સમયના વહેણની સાથે એ ચાલવા માંડશે. અત્યારે નથી ચાલી શકતું, અત્યારે પેલું પેટ ઉપર અથવા ઘોટણીએ ચાલી રહ્યું છે, પણ એનામાં ચાલવાની વૃત્તિ રહેલી છે. સમયના વહેણની સાથે એ ચાલશે. તેવી રીતે આપણા દરેકની અંદર ભગવાન કૃષ્ણ માટેનો પ્રેમ છે જ. પ્રેમ કરવાની વૃત્તિ છે એ કૃષ્ણ તરફથી બીજી જગ્યાએ વળી ગઈ છે. એક ગ્રોસ એક્ઝામ્પલ આપી શકીએ આપણે. ધારો કે તો એ કૃષ્ણ તરફથી એ વૃત્તિ એક સ્ત્રી તરફ આવી ગઈ છે, અથવા એક સ્ત્રીને એ વૃત્તિ કૃષ્ણ તરફથી એક પુરુષ તરફ આવી ગઈ છે. બસ એ કામ થઈ ગયો. એ વૃત્તિ પ્રેમ કરવાની વૃત્તિ છે, ત્યાં પ્રેમ જ કરે છે. જેવી રીતે કોઈને છે મારે નવા પ્રોજેક્ટ નાખવાની બહુ વૃત્તિ છે, જેમ કે મને તો મેં મારા જીવનમાં કોઈ બી દિવસ એક વસ્તુ પર મેં કામ નથી કર્યું. રોજ નવું થોડોક સમય થાય, સેટ થાય એટલે નવું. આ મંદિર 3 વર્ષ પહેલી વસ્તુ એવી છે કે મંદિર 3 વર્ષથી હું સેટ નથી કરી શક્યો. કારણ કે મંદિર જે વૈકુંઠ છે ને વૈકુંઠનું સંચાલન કેટલી કંઈ સરળ વસ્તુ નથી. એટલે આ વૈકુંઠનું સરળ સંચાલન બહુ ભારી છે. એટલે 3 વર્ષ થયા પણ હજી હું સેટ કરી શક્યો નથી. આ અડધો હોલ ઉપર ખાલી છે, અડધા હોલ ઉપર ખાલી. આ હોલ આખો ભરાઈને બહાર ગાર્ડનમાં બેસીને સાંભળતા હોય આતુરતાથી, ત્યારે એ સેટ થયેલું ગણાય. અને પછી એ લોકોને ઉત્સુકતા જાગી, મારે દુનિયાને બતાવવું છે. ઓહો કેટલું સરસ ભગવાનનું જ્ઞાન છે, ભગવાનના જ્ઞાનમાં કેટલું આનંદ છે, રસમય છે. એવી ભાવનાથી બધા અંદર લથબથ થતા હોય ત્યારે સેટ થયેલું કહેવાય. તો એ સેટ થયું નહીં, પણ એ સેટ કરવાની વૃત્તિ છે. તેમ કરતાં મંદિર બનાવ્યા. તો એને કોઈ વ્યક્તિને એવી વૃત્તિ છે, કોઈ વ્યક્તિને હાર બહુ સરસ બનાવવાની વૃત્તિ છે, તો એ વૃત્તિને ભગવાન તરફ વાળી દે. ઓકે, હું ભગવાન માટે બનાવું. ખ્યાલ આવ્યો ને? તો એવી જ રીતે આપણે એવી વૃત્તિ છે, તો આપણામાં પ્રેમ કરવાની વૃત્તિ છે. અને એ પ્રેમ આપણે બાળકને કરીએ છીએ, પત્નીને કરીએ છીએ, દેશને કરીએ છીએ, સમાજને કરીએ છીએ. એ વૃત્તિ ભગવાન તરફથી આ બાજુ ખેંચાઈ ગયેલી છે. પ્રેમ કરવાની વૃત્તિ છે જ, હવે એને ખાલી ડાયવર્ટ કરવાની છે. ખ્યાલ આવ્યો ને? તો એની પ્રોસેસ છે 2. એક છે દિવ્ય જ્ઞાન અને એક છે ઇન્દ્રિયોને ડાયરેક્ટ ભગવાનની સેવામાં જોડવી. અહીંયા આવે એટલે અમે શું કરીએ? બધાને પ્રસાદ આપી દઈએ. કંઈ સમજાવ્યા પહેલાં
એક લાડુ પ્રસાદ આપી દઈએ. તો શું થયું? એની જીભને ભગવાનની સેવામાં જોડી દીધી. કે હવે આ હરિકીર્તન રોજ બરાબર શ્રૃંગાર કરે તો પેલો ભાઈ અહીંયા આવે, દર્શન કરે, ઓ બહુ સરસ છે, અરે પછી અહીંયા ફોટા લગાવેલા હોય બધા ભગવાનના, બહુ સરસ છે, એટલે આંખને ભગવાનની સેવામાં લાગી ગઈ કહેવાય, કારણ કે ભગવાનના સંબંધમાં એ સારું બોલ્યો. તો એવી રીતે કરવાથી સવે મનઃ કૃષ્ણ પદારવિંદયોર વચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણને કરો હરેર મંદિર માજનાદિશુ શ્રુતિમ ચકુર સત અચ્યુત સત્કથોદયે. જે રીતના આપણે શ્લોક જોયો હતો, અમરીશ મહારાજ ચકુર શ્રુતિમ એટલે કાનને, ચકુર સત કથો અચ્યુત સત્કથોદયે. અચ્યુત ભગવાન કૃષ્ણનું નામ છે, તો એ ભગવાનની કથા સાંભળવામાં લગાવ્યા કાનને. કરો મંદિર માર્જનાદ, હાથ કરો એટલે કર, હાથ ને કર કહેવાય, તો એ હાથને મંદિર માર્જના, મંદિર સાફ કરવામાં લાગ્યા. પછી વચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણને. અમિતાભ બચ્ચન બહુ સારો, પેલી બધી હિરોઈન અત્યારની નવી નવીના કોઈના નામ ખબર નથી, એ બધી બહુ સારી, એની એક્ટિંગ બહુ મસ્ત છે આ પિક્ચરમાં. આલિયા ભટ્ટ બહુ સરસ એક્ટિંગ કરી ગંગુબાઈમાં. એ બધી વૃત્તિ કહેવાની વૃત્તિ છે, પણ એ વૃત્તિની સામે ભગવાનની વાત કરવા માંડીએ તો શું થાય? વચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણને. તો અમરીશ મહારાજ એવું બધું નહીં કરતા હતા, એ ભગવાનનું ગુણગાન કરતા હતા. તો એવી રીતના કરતાં કરતાં કામ ગાયબ થઈ જશે. કામ જે આપણો દુશ્મન છે, જે ભગવાન સાથેના પ્રેમનો આનંદ આપણને નથી લેવા દેતો, એ કામ એવી રીતના ગાયબ થઈ જાય. એ ત્રીજો અધ્યાય છે. હવે ચોથો અધ્યાય છે કે ભાઈ છેલ્લો શ્લોક ભગવાને કીધું કે એ દિવ્ય જ્ઞાનથી સમજવું જોઈએ કે હું આ બધી વસ્તુથી પર છું ને આત્મા છું. આત્માનું જ્ઞાન થવું જોઈએ. એ આત્મા ભગવાનનો અંશ છે, એ જ્ઞાન થવું જોઈએ. તો એ દિવ્ય જ્ઞાન માટે થઈને, એટલા માટે આપણે ચોથા અધ્યાયમાં પ્રવેશ કરીએ. કોઈ પૂછે તો ત્રીજા અધ્યાયમાંથી ચોથો અધ્યાય કેવી રીતના આવે? ક્લિયર થઈ ગયો ભાઈ તમને લોકોને? અને નહીં ક્લિયર થયું તો પાછું આ રેકોર્ડિંગ છે 5 વખત સાંભળજો, બરાબર છે? તો આવી રીતના ચોથા અધ્યાયમાં પ્રવેશ છે. હવે ચોથા અધ્યાયમાં પ્રવેશ છે કે દિવ્ય જ્ઞાન. તો એ દિવ્ય જ્ઞાનનો સ્ત્રોત શું છે? ડાયરેક્ટ ભગવાન શરૂ કરે છે. દિવ્ય જ્ઞાન શું છે એ પછી સમજાવશે, પણ એનો સ્ત્રોત ક્યાંથી આવે છે ત્યાંથી શરૂઆત ભગવાન કરે છે. એટલે ભગવાન કહે, શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તાવાન અહમ વયમ વિવસ્વાન મન્વે પ્રાહ મનુરીક્ષા કવે અબ્રવીત. કે આ જ્ઞાન મેં સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું, ભગવાન કૃષ્ણ કહે છે. એટલે આ જ્ઞાન ક્યાંથી આવે છે? ભગવાન કૃષ્ણ પાસેથી આવે છે. અને આ સમાજમાં કેવી રીતના આવે છે? આપણા ધરતી પર કેવી રીતના આવે? તો કે વિવસ્વાન મન્વે પ્રાહોર. મન્વે એટલે વિવસ્વાત મનુ, જે સૂર્યદેવના પુત્ર છે, એ મન્વંતર કહે ને, એ મનુ. તો એ મનુને મેં આ જ્ઞાન આપ્યું. મનુએ ઇક્ષ્વાકુને જ્ઞાન આપ્યું. એ ઇક્ષ્વાકુ કોણ છે? રઘુકુળપતિ રાજા રામના પૂર્વજ. ને એ રીતે એ ધરતી પર આવ્યું. હવે ભગવાને પ્રશ્ન એ થાય કે આ ભગવાને જ્ઞાન સૂર્યદેવને કેમ આપ્યું? કારણ કે સૂર્ય આ બ્રહ્માંડનો કેન્દ્ર છે. એટલા માટે પ્રભુપાદ એ જ ભાવાર્થમાં સમજાવી રહ્યા છે કે જે રાજસ્વી છે, રાજન્ય લોકો, સરકાર શું કહે છે અહીંયા કહે છે રાજન્ય વર્ગે ભગવદ્ ગીતા વિજ્ઞાનને સારી રીતે સમજી લેવું જોઈએ, એમ ભાવાર્થમાં લખતા આવ્યું. કેમ? કારણ કે રાજા લોકોને જે મેઇન વ્યક્તિઓ છે જગતની અંદર, સમાજની અંદર, એ મેઇન વ્યક્તિઓને જો આ ભગવદ્ ગીતાનું જ્ઞાન થાય તો સામાન્ય જનોને ઓટોમેટિક જ્ઞાન થઈ જાય. ઘરમાં પિતાને જ્ઞાન થાય, ઘરમાં પિતા સંસ્કારનું પાલન કરાવે તો ઘરમાં પત્ની, બાળકોને બધાને સંસ્કાર આવી જાય. પણ પિતા બરાબર ઝૂમ શરાબી હોય તો પછી બાળકને જ્ઞાન થવું ભારી પડે અને સંસ્કાર આવવા એ ઘરમાં ભારી પડે. અથવા પિતા જ લંપટ હોય અથવા માતા જ લંપટ હોય તો પછી ઘરમાં એ જ્ઞાન આવવું ભારી છે. એટલે ઘરનો જે મુખિયા છે, વડીલ, તેને જ્ઞાન થવું જોઈએ. તો એવી રીતે આ બ્રહ્માંડનો મુખિયા કોણ છે? સૂર્યદેવ, જે ભગવાનની આંખ છે. આ જગતનું કેન્દ્ર બિંદુ શું છે? બ્રહ્માંડનું સૂર્ય. અને એ સૂર્ય પર રાજા, એ સૂર્યના
સૂર્યનું જેના પર શાસન ચાલી રહ્યું છે એ રાજાનું નામ છે વિવસ્વાન. એટલે કે મેં આ વિવસ્વાન રાજાને જ્ઞાન આપ્યું હતું. ભગવાન મેં વિવસ્વાન રાજાને જ્ઞાન આપ્યું. જો વિવસ્વાનને થશે તો બધા ગ્રહોના રાજાઓને થઈ જશે, અને બધા ગ્રહોના રાજાઓને જ્ઞાન થશે તો પછી બધી પ્રજાને ધીમે ધીમે એ લોકો એવી રીતના કેળવશે. એટલા માટે વિવસ્વાનને આપ્યું. સમજમાં આવે છે? તો આ જ્ઞાન ત્યાંથી શરૂઆત થાય છે. હવે આપણે ભાવાર્થ સમજીશું કે વિવસ્વાન શું છે. અહીં આપણને ભગવદ્ ગીતાનો પુરાતન ઇતિહાસ જાણવા મળે છે કે ભગવાનને અત્યંત પ્રાચીન કાળમાં સૂર્યદેવને તે પ્રબોધી તે કાળથી આરંભીને સર્વ ગ્રહમંડળોના રાજવંશીઓને પરંપરાથી તેનો જ્ઞાનોપદેશ પ્રાપ્ત થતો હતો. તો આવી રીતે રાજાઓને જ્ઞાન પ્રાપ્ત થતું હતું બધાને. ત્યાર પછી એના પુત્ર, કારણ કે એના પુત્રને કહે, એના પુત્રને કહે, એના પુત્રને કહે, એના દરેક રાજા પોતપોતાના પુત્રોને કહેતા રહેતા અને જ્ઞાન નીચે આવતું રહેતું હતું. અને હવે આગળ પ્રભુપાદ ભાવાર્થમાં શું જણાવે છે? તેથી રાજન્ય વર્ગ સમગ્ર ગ્રહોના રાજા વિશેષતઃ નિવાસીઓના રક્ષણ માટે હોય છે. હવે રાજા શેના માટે હોય છે? પ્રજાના રક્ષણ માટે હોય છે. રાજાનું કર્તવ્ય શું છે? વડીલ જે ઘરમાં છે એનું કર્તવ્ય છે ઘરના બધા લોકોની રક્ષા કરવી. તેવી રીતના રાજા જે છે એનું ઘર બહુ મોટું છે, ફેમિલી, આખો રાજ્ય એનું ફેમિલી છે. આખા રાજ્યમાં બધા આવી જાય. પ્રજા એટલે ગાયો, બિલાડી, કૂતરા, સુવર, કીડી, બધાને જ્ઞાન થવું જોઈએ. હવે બધાને જ્ઞાન નહીં થાય તો સુવરને કેવી રીતના જ્ઞાન થાય? સુવરને તો લાડવા ખવડાવવાથી જ્ઞાન થઈ શકે. આપણે લાડુ આપી દઈએ ને અહીંયા ડાયરેક્ટ, તેવી રીતના સુવરને પણ રાજાએ જ્ઞાન કરાવવું પડે ને. તો શેના માટે કરાવે? એ યજ્ઞ કરાવીને યજ્ઞ બલિમાં આપતા, અથવા બધે પ્રસાદનું વિતરણ થતું, બધે કીર્તન થતું. આપણે બધા કીર્તન કરીએ તો ખાલી મનુષ્યને લાભ નહીં થતો, બધા પશુ પક્ષીઓને પણ લાભ થાય છે, ઝાડવાને પણ લાભ થાય છે. આ મંદિરમાં રહેતા આ નામ શું વાંસ છે ને, બાંબુ, અહીંયા ફરતે ફરતે બાંબુ છે, એ આવતા જન્મમાં ડાયરેક્ટ મનુષ્ય થવાના છે. તમને ખબર છે? રોજ કીર્તન સાંભળે. આપણે કીર્તન નથી સાંભળતા, એની કરતાં વધારે બાંબુ સાંભળી રહ્યા છે. ખ્યાલ આવે છે ને? તો જે વ્યક્તિ મુખ્ય છે જગતનો, એણે બધાના લાભ માટે આવી રીતે વિચારવું જોઈએ કે બધાને કેવી રીતના હું આધ્યાત્મિક બીજ પ્રદાન કરું. કીડીઓને કોઈ લાડુ મૂકી આવેલું ત્યાં પછાડી, હેન્ડવોશ છે ને, ત્યાં તલનો લાડુ મૂકી દીધો. પછી બહુ બધી કીડી અંદર ચોંટેલી હતી. મેં કીધું હવે ખાઈ લેવા દે કીડીને. બધી કીડી લાડુ ખાતી હતી. કાલે સવારે હું ત્યાં હાથ ધોવા ગયો તે. તો એવી રીતે દરેક વ્યક્તિને લાભ થાય આવી રીતે. તો રાજાનું કામ છે દરેક પ્રજાનું રક્ષણ કરવું, અથવા દરેક પ્રજાને આ ભગવાનનું જ્ઞાન કરાવવું. તેથી રાજન્ય વર્ગે ભગવદ્ ગીતાના વિજ્ઞાનને સારી રીતે સમજી લેવું જોઈએ કે જેથી તેઓ પ્રજાનું શાસન કરી શકે અને તેમને કામરૂપી સાંસારિક બંધનમાંથી ઉગારી શકે. એટલે રાજાને જો જ્ઞાન થઈ જાય તો બધા કામમાં છે એને ઉગારી શકાય. એટલે મેં પહેલાં શરૂઆત કરી ત્યારે કીધું જો તમે કલ્યાણ થઈ જાય ભગવદ્ ગીતાનું તો આખા નવસારીનું ને આખા ભારતનું ને આખા વિશ્વનું કલ્યાણ થાય. કીધું ને? તો અહીંયા ભગવાન પ્રભુપાદ ભાવાર્થમાં એ જ સમજાવેલું છે. એટલે ઉગારી શકાય. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથેના સનાતન સંબંધમાં આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવું એ જ માનવ જીવનનો ઉદ્દેશ છે. અને સર્વ રાજ્યોના તથા સમગ્ર ગ્રહોના શાસનકર્તાઓએ કેળવણી, સંસ્કૃતિ તથા ભક્તિ દ્વારા પ્રજાજનોને આ શિક્ષણ આપવું જરૂરી છે. બીજી રીતે કહી શકાય કે સર્વ રાજ્યોના શાસનકર્તાઓએ કૃષ્ણ ભાવનાવૃતના વિજ્ઞાનને સર્વત્ર વ્યાપક બનાવવું જોઈએ કે જેથી લોકો આ મહાન વિજ્ઞાનનો લાભ મેળવી શકે અને મનુષ્ય જીવન પામવાના અવસરનો સદુપયોગ કરીને કલ્યાણ પથનું અનુસરણ કરી શકે. એટલે શું કરવાનું છે કે મનુષ્ય મહાન વિજ્ઞાનનો લાભ મેળવી શકે, એટલે બધા લોકો આ મહાન વિજ્ઞાનનો લાભ મેળવી શકે તેના માટે આપણે આયોજન કરવાનું છે. આજે તમે લોકો સાંભળી રહ્યા છે ને, સાંભળી રહ્યા છો, અને એનો કેટલો મોટો ફાયદો છે એ પણ આપણે જોયો.
આ જ્ઞાનથી આપણે કામરૂપી અગ્નિથી બળતા બંધ થશું. કામરૂપી અગ્નિથી આપણે અંદરથી બળી રહ્યા છીએ. કામરૂપી અગ્નિથી બળી રહ્યા છીએ. તો એ બળતણ શાંત થઈ જશે જ્યારે કામ ભાગી જશે ત્યારે. તો એ વસ્તુ શેના દ્વારા થશે? આ ભગવદ્ ગીતા રૂપી જ્ઞાન દ્વારા. તો એનો આપણે બધાએ ફેલાવો કરવાનો છે. તો પહેલાં તો આપણે એને બરાબર સમજવાની છે. જો આપણે બરાબર સમજીએ નહીં, આપણે આળસુ રહીએ, હોતા રહેગા, ચલતા રહેગા, તો પછી કોઈ આપણું પણ કલ્યાણ થવાનું નથી. આપણે કેવું ઊંચું લાભ, અમૂલ્ય લાભ જે છે, જેની સરખામણી કોઈ વસ્તુ સાથે નહીં થઈ શકે, એવું ગુમાવી રહ્યા છીએ. જો આ ખાલી આપણી આવી વિચાર થાય, હવે દર શનિવારે એક વખત જવાનું, એમાં હું ત્યાં, અને નહીં જવાય તો નહીં જવાનું, વરસાદ પડે તો નહીં જવાનું, બહુ ઠંડી લાગે તો નહીં જવાનું, તડકો પડે તો નહીં જવાનું, પડોશીમાં બર્થડે છે પોયરાની, પડોશીમાં પોયરાની બર્થડે છે, હવે બર્થડેમાં નહીં જઈએ તો પડોશીને ખોટું લાગી જાય, અહીંયા ભગવાનને ખોટું લાગી જાય એ નથી વિચારતા આપણે. સમજમાં આવે છે ને વાત? તો એ દ્વારા આપણને ફાયદો થશે. એવી માનસિકતા હશે તો આપણું કલ્યાણ થવાનું નથી. તો આપણું પોતાનું કલ્યાણ નહીં થયું તો ઘરનાનું કલ્યાણ કેવી રીતના થશે? બરાબર ને? નામ શું છે? પ્રિયાંક. બરાબર છે ને? તો આપણે આપણું પહેલાં કલ્યાણ કરવાનું છે. આપણે બરાબર ભગવદ્ ગીતાને સમજવાની છે ને એને પ્રચાર માટેનું આયોજન કરવાનું છે, વ્યાપક બનાવવાનું, જેથી લોકો આ મહાન વિજ્ઞાનનો લાભ મેળવી શકે અને મનુષ્ય જીવન પામવાના અવસરનો સદુપયોગ કરીને કલ્યાણ પથનું અનુસરણ કરી શકે. આ મન્વંતરમાં સૂર્યદેવ વિવસ્વાન કહેવાય છે. આ મન્વંતરમાં કોણ છે? સૂર્યદેવ વિવસ્વાન કહેવાય છે. સૂર્યદેવ શું કહેવાય છે? વિવસ્વાન. જે સૌર મંડળના સમસ્ત ગ્રહોના ઉદ્ગમ સ્થાનરૂપી સૂર્યના રાજા છે, જેનું વર્ણન બ્રહ્મ સંહિતામાં પણ કરવામાં આવ્યું છે. યચ્ચક્ષુરેશ સવિત સકલ ગ્રહાણામ રાજા સમસ્ત સૂરમૂર્તિ રસેશ તેજા યસ્ય યજ્ઞાય ભ્રમતી સંભૂત કાલચક્રો ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. બ્રહ્માજીએ કહ્યું, હું તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદ કૃષ્ણને ભજું છું કે જે આદિ પુરુષ છે અને જેમની આજ્ઞા હેઠળ સમસ્ત ગ્રહોના રાજા, બધા ગ્રહોના રાજા કોણ છે? સૂર્યદેવ. એવા સૂર્યને પ્રચંડ શક્તિ અને ઉષ્ણતા પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે સૂર્ય સમસ્ત રાજાના, એના માટે રેફરન્સ શેના માટે છે? કે સૂર્ય આખા બ્રહ્માંડના કેન્દ્રબિંદુ છે, એના માટે આ રેફરન્સ છે શ્લોકનો. અને એના સાથે બીજું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે સૂર્ય પ્રચંડ શક્તિ પણ અને ઉષ્ણતા ભગવાન તરફથી એને પ્રાપ્ત થાય છે. ભગવાનના નેત્રનું પ્રતિનિધિત્વ આ સૂર્ય કરે છે અને ભગવાનની આજ્ઞા અનુસાર પોતાની કક્ષામાં તે પરિભ્રમણ કરે છે. સૂર્ય સમસ્ત ગ્રહોના રાજા છે અને સૂર્યદેવ તેમના સમયમાં વિવસ્વાન નામના સૂર્યગ્રહ પર શાસન કરે છે, જે ઉષ્ણતા અને પ્રકાશ પ્રદાન કરીને અન્ય સમસ્ત ગ્રહોનું નિયંત્રણ કરે છે. સૂર્ય કૃષ્ણની આજ્ઞા હેઠળ પરિભ્રમણ કરે છે અને ભગવાન કૃષ્ણએ વિવસ્વાનને ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સમજાવવા માટે પોતાનો પ્રથમ શિષ્ય બનાવ્યો હતો. એટલે આ મન્વંતરમાં પ્રથમ શિષ્ય, આ મન્વંતરમાં પ્રથમ શિષ્ય. આ મન્વંતર એટલે મન્વંતર પતે એટલે એક નાનો આમ તો આંતરિક પ્રલય થાય, સંધ્યા કહેવાય. શું કહેવાય? સંધ્યા. એ સંધ્યાના પછી બીજી સંધ્યા, બીજું સવાર શરૂ થાય. એટલે એ સાંજ પડે એટલે એક મનુનો પીરિયડ પતી જાય એટલે બીજા મનુનો શરૂ થાય. તો બીજા મનુ શરૂ થયા તે કોણ હતા? વિવસ્વાન. એ વિવસ્વાન ક્યારે શરૂ થયા? એ વિવસ્વાન પીરિયડ કેટલો આવે? તમારામાંથી કોને કોને ખબર છે? હાથ ઊંચો કરે. વિવસ્વાનનો સમયગાળા અવધિ કેટલી આવે? કોને કોને ખબર છે? કાંતિલાલ, તમને ખબર છે? હા બોલો, કેટલા? નહીં, એટલે જે મનુ છે, મનુનો પીરિયડ અવધિ કેટલી હોય છે? એકોતર મહાયુગ.
અથવા 71 ચતુર્યુગ. ચતુર્યુગ એટલે 4 યુગનો સરવાળો થાય અને એવી રીતના 71 વખત થાય એ મનુનો અવધિ પીરિયડ છે. અહીંયા પ્રભુપાદ એ સમજાવે છે કે આ જ્ઞાન કેટલું જૂનું છે. એ પહેલાં પણ ચાલતું હતું, પણ ભગવાન આ મન્વંતરમાં ક્યાંથી આવ્યું અને આપણી ધરતી પર ક્યાંથી આવ્યું એના માટે થઈને ખાલી સમજાવી રહ્યા છે. અને લોકોને કંઈ ખબર નથી, કોણે જોયું. અને અમુક જ્ઞાતિના અમુક ધર્મના લોકો કે આ અમારો ધર્મ સૌથી જૂનો, અને આપણે કહીએ 5000 વર્ષ પહેલાં ભગવાને કીધી કે 3000 વર્ષ પહેલાં તો કંઈ હતું જ નહીં. તારા પપ્પાએ જોયું 3000 વર્ષ પહેલાં કશું હતું જ નહીં, તો તારા પપ્પા જોવા ગયેલા અને તને કીધું? કેવી રીતના કહી શકે તું 3000 વર્ષ પહેલાં કશું નહોતું? અને 3000 વર્ષથી બધું છે એ કેવી રીતના ત્યાં જોવા ગયેલો? 2800 વર્ષ પહેલાં હું હતું તે કેવી રીતના માનીએ તું કહેતો હોય તો? પછી જો તું 3000 વર્ષ પહેલાંનું પણ નહીં માનતો હોય તો તું 28 વર્ષ પહેલાંનું કહેતો હોય તે બી અમે શું કરવા માનીએ? બરાબર ને? તો આવી રીતે આ જગતમાં ચાલી રહ્યું છે. પણ ભગવાન અહીંયા કૃષ્ણ ભગવાન કહે છે કે આ જ્ઞાન મેં વિવસ્વાનને આપ્યું. હવે વિવસ્વાન કેટલા વર્ષ થયા તે જોઈએ આપણે. એનો રેફરન્સ આગળ પણ આપ્યું છે. હવે આગળ સૂર્ય સમસ્ત ગ્રહોના રાજા છે અને સૂર્યદેવ સૂર્યગ્રહ પર શાસન કરે છે, જે ઉષ્ણતા અને પ્રકાશ પ્રદાન કરે છે અને અન્ય સમસ્ત ગ્રહોનું નિયંત્રણ કરે છે. સૂર્ય કૃષ્ણની આજ્ઞા હેઠળ પરિભ્રમણ કરે છે અને ભગવાન કૃષ્ણએ વિરસ્વાનને ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સમજાવવા માટે પોતાનો પ્રથમ શિષ્ય બનાવ્યો હતો. માટે ગીતા કોઈ સામાન્ય દુન્યવી વિદ્વાન માટે તર્ક કરવા માટેનું વિવરણ નથી, પરંતુ જ્ઞાનનો અધિકૃત ગ્રંથ છે. એટલે આ ગીતા જે છે એ પોતાની મનમાં આવે એવી રીતે કલ્પના કરવા માટે ભગવાને નથી છોડી. એ જ્ઞાનનો અધિકૃત સ્ત્રોત છે. મારા મને આમ સમજ પડી તો મારા માટે ભગવદ્ ગીતા આમ, અને પેલા ભાઈ અંગીરા મુનિદાસને આમ સમજ પડી એટલે એના માટે ભગવદ્ ગીતા આમ, અને અનંત કીર્તિ માટે ભગવદ્ ગીતા આમ સમજ પડી એટલે એના માટે ભગવદ્ ગીતા આમ. એના એવી રીતે ભગવદ્ ગીતા નથી. ભગવદ્ ગીતા બધાને પોતપોતાની રીતે સમજવા માટે નથી. ભગવદ્ ગીતા અર્જુન જે રીતે સમજ્યો છે એ રીતે સમજવા માટે છે. જે 10મા અધ્યાયમાં અર્જુન કહે છે તે રીતે આપણે ભગવદ્ ગીતા સમજવાની છે. શું કહે છે અર્જુન? 10મા અધ્યાયનો 18મો શ્લોક ને કે 24મો શ્લોક છે? 2 શ્લોક સાથે છે. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ ભવામ. બોલો આગળ બોલો. અજમ વિભૂમ. આગળ બોલો જોરથી. આહુસ્ત્વા એટલે તમે આ હું નથી કહી રહ્યો, આહુસ્ત્વા કહી રહ્યા છે કોણ? અસિતો દેવલો વ્યાસ. શું છે? હું એકલો નથી કહી રહ્યો કે પરમ બ્રહ્મ તમે છો, પરમ ધામ તમે છો, પરમ પવિત્રમ તમે છો. હું જ નથી કહી રહ્યો. અર્જુન કહે હું કહીશ તો બધા કહેશે કે આ તો એનો મામાનો ભાણિયો છે એટલે કહી રહ્યા છે. પણ આવું બધા ઋષિઓ પણ કહી રહ્યા છે. અસિત મહાન ઋષિ, અશિસ્ત દેવલ મહાન ઋષિ, વ્યાસ મહાન ઋષિ, આ બધા દેવ ઋષિઓ પણ કહી રહ્યા છે કે તમે પરમ પવિત્રમ પરમ ભવાન છો. તો એ અર્જુન જે રીતે સમજ્યો છે ભગવદ્ ગીતા એ રીતે સમજવાની છે. જે આપણે પોતાના મનમાં આવે એ રીતે, લોકોના મનમાં આવે એ રીતે આપણે ભગવદ્ ગીતા સમજવાની નથી, પરંપરામાં સમજવાની છે. આગળ ભગવાન કહેશે મહાભારત શાંતિ પર્વ 348.51 ને 52 આપણે ગીતાનો ઇતિહાસ આ પ્રમાણે જાણી શકીએ છીએ. જેમાં પણ ભગવદ્ ગીતાનો ઇતિહાસ શું છે કે ઇમમ વિવસતે યોગમ પ્રોક્તાવાન અહમ અવયમ વિવસ્વાન મન્વે પ્રાહુ મનોરીક્ષા કવે બ્રવીત. એ જ ટાઈપનો શ્લોક મહાભારતમાં છે. શું કહે છે? ત્રેતા યુગાદો ચ તતો વિવસ્વાન મન્વે દદો મનુષ્ય લોક ભૃત્ય અર્થમ સત્યક્ષ્વા કવે દદો ઇક્ષ્વાકુણા ચ કથિતો વ્યાપ્ય લોકાન અવસ્થિત. શું કહે છે? ત્રેતા યુગના આરંભે વિવસ્વાને પરમેશ્વર સંબંધી આ વિજ્ઞાનનો ઉપદેશ મનુને આપ્યો. હવે અહીંયા કીધું છે, શું કીધું છે કે સૂર્યદેવ વિવસ્વાને ત્રેતા યુગના આરંભમાં
વિવસ્વાનને આપ્યો, મનુને, સોરી, વિવસ્વત મનુને આપ્યો. હવે આપ્યો. ઇક્ષ્વાકુ આ પૃથ્વીના રાજા તથા રઘુવંશના પૂર્વજ હતા, જેમાં ભગવાન શ્રી રામ પ્રગટ થયા હતા. એ રીતે મહારાજ ઇક્ષ્વાકુના સમયથી માનવ સમાજમાં ભગવદ્ ગીતા અસ્તિત્વમાં હતી. વર્તમાન સમયને આપણે આ હમણાં જ કલયુગના 5000 વર્ષ પસાર કર્યા છે, જ્યારે કલયુગની સમયાવધિ 4,32,000 વર્ષની છે. કલયુગ પહેલાં 8 લાખ વર્ષની અવધિવાળો દ્વાપર યુગ હતો અને તે પહેલાં 12 લાખ વર્ષની અવધિવાળો ત્રેતા યુગ હતો. એ રીતે આશરે 20,05,000 વર્ષ પૂર્વે મનુએ પોતાના પુત્ર તથા શિષ્ય પૃથ્વી ગ્રહના રાજા ઇક્ષ્વાકુને ભગવદ્ ગીતા કહી હતી. 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. 20 કરોડ નહીં, 2 કરોડ. 2 કરોડ. 2 કરોડ વર્ષ પહેલાં મનુએ પોતાના પુત્રને તથા શિષ્યને કહી હતી. વર્તમાન મનુનું આયુષ્ય લગભગ 30 કરોડ 53 લાખ વર્ષ છે. કેટલું છે? એટલે 71 યુગ જે છે એને તમે 43,20,000 વર્ષ ગુણો તો આ આંકડો આવશે. 30 કરોડ 56 લાખ આવે છે. 43,20,000 ગુણ્યા 71 કરો ને ભાઈ, કોઈ કેલ્ક્યુલેટરમાં. તો કંઈ કરવાની જરૂર નથી, મેં કહ્યું છે. ચાલો નહીં, શું આવે? 30 કરોડ 56 લાખ. અમુક 56 લાખ. હવે એમાંથી 53, અહીંયા 53 લાખ બતાવેલું છે. એટલે 3 લાખ અવધિ જે છે એ સંધ્યામાં કાઢી નાખવાનો છે. પછી વિવસ્વત મનુનો સમય જન્મ થાય ને કાર્ય શરૂ થાય. એટલે નિયરલી 71 યુગ બરાબર થયું. એટલે એની અવધિ એટલી છે. બરાબર છે? 43 કરોડ એટલે 30 કરોડ, જેમાંથી 12 કરોડ 4 લાખ વર્ષ વીતી ચૂક્યા છે. કેવી રીતે કહેવાય? કેવી રીતે કહેવાય? 3 યુગનો સરવાળો તો કેટલો થાય? 17,28,000 વર્ષ, 12,96,000 અને 8,64,000 વર્ષ. આટલાનો સરવાળો એટલો થાય નહીં, એટલો નહીં. એટલે આ 28મું યુગ ચક્ર ચાલી રહ્યું છે. વિવસ્વત મનુ જે શરૂ થયું, વિવસ્વત મનુનો અવધિ જે શરૂ થઈ, 71 યુગ ચક્ર ચાલે, એટલે એની અવધિ 30 કરોડ છે. એમાંથી 28મું યુગ ચક્ર ચાલી રહ્યું છે. એટલે 28 ગુણ્યા 43,20,000 કરીએ તો 12 કરોડ આવશે. ખ્યાલ આવે છે ને કે નથી આવતો? કોને કોને નહીં આવ્યો? નહીં આવે તો પછી પાછા મનન કરીને મને પૂછજો, એટલે ખ્યાલ હું સમજાવી દઈશ તમને. બરાબર? એટલે 12 કરોડ વર્ષ વીતી ચૂક્યા છે. એમ સ્વીકારી લઈએ કે મનુના જન્મ પૂર્વે ભગવાને પોતાના શિષ્ય સૂર્યદેવ વિવસ્વાનને ગીતા કહી હતી, તો એ અંદાજે ઓછામાં ઓછા 12 કરોડ 4 લાખ વર્ષ પૂર્વે ગીતા કહેવાઈ હતી. અને માનવ સમાજમાં તે 20 લાખ વર્ષથી વિદ્યમાન છે. કારણ કે ત્રેતા યુગની શરૂઆતમાં ઇક્ષ્વાકુને કીધી, એટલે 20 લાખ વર્ષ. 12,96,000 પ્લસ 8,64,000 વર્ષ. સમજમાં આવી ને કે નહીં આવ્યું? ઓકે, ચાલો, સમજમાં આવી ગયું તો સારી વાત છે. ભગવાને તે અર્જુનને લગભગ 5,000 વર્ષ પૂર્વે ફરીથી કહી હતી. સ્વયં ગીતા પ્રમાણે અને તેના ગાન કરનાર ભગવાન શ્રી કૃષ્ણના કથન અનુસાર ગીતાના ઇતિહાસની આ આશરે કરેલી ગણતરી છે. સૂર્યદેવ વિવસ્વાને તે કહેવામાં આવી હતી, કારણ કે તેઓ પણ ક્ષત્રિય છે અને સૂર્યદેવ સમસ્ત સૂર્યવંશી ક્ષત્રિયોના પિતા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહેલી હોવાથી ભગવદ્ ગીતા વેદ તુલ્ય છે અને તેથી આ જ્ઞાન અપૌરુષય છે. કોઈ સામાન્ય વ્યક્તિનું જ્ઞાન નથી, અપુરુષય. એટલે આપણે બધા સામાન્ય પુરુષ છીએ. ભગવાનનું જે ભગવાન છે તે અપુરુષય છે. એટલે સામાન્ય વ્યક્તિ કામ કરી નહીં શકે એવું કામ કરે ભગવાન, એને અપુરુષય કહેવાય. સમજમાં આવ્યો ને? આપણે કેવા કહેવાય? કૂવામાં દેડકા.
હે કુવામાં દેડકા. હવે હા, અપુરુષે શબ્દ સમજાવી લો ખાલી, અને 2 લાઈન છે, પતાવી દઈએ, 10 મિનિટમાં પતાવી દઈએ. તો આ ભગવાને સૂર્યદેવની રચના કરી અપુરુષે. સૂર્યદેવ કેવો છે ભાઈ? હે મેં આ બધાને અમુકને તો સમજાવ્યું છે. અમારે સવારે હમણાં મારી ગણતરી ચાલતી હતી, મનમાં ભગવાન રોજ પ્રેરણા આપતા હતા અને ચાલતું હતું. તો સૂર્ય જે છે એ આ ધરતીનો ગોળો છે ને, એટલાસનો ગોળો, એનાથી 14,000 ગણો મોટો છે સૂર્યદેવનો ગ્રહ. કેટલો? 14,000 ટાઈમ્સ 14,000 14,000 ગણો મોટો ધરતી કરતાં સૂર્ય ગ્રહ છે. એ હવામાં ફરી રહ્યો છે. ધરતી સ્થિર છે. સાયન્સને નહીં લાવતા વચમાં. સાયન્સ આમ કહે છે, પછી તમે મારી રીતે ચર્ચા કરજો. શાસ્ત્ર શું કહે છે તે સમજો. શાસ્ત્ર કહે છે ધરતી સ્થિર છે અને સૂર્યદેવ ફરી રહ્યા છે. સૂર્યદેવ ફરી રહ્યા છે. કેટલો મોટો ગોળો છે? ધરતી કરતાં 14,000 ગણો મોટો. હવે વિચારો, નવસારી હવામાં આખું ઉડવા માંડ્યું હોય તો આપણે ગાંડા થઈ જઈએ. નવસારી આખું હવામાં ઉડવા માંડ્યું હોય તો આપણે ઓહો, કેટલું મોટું પ્લેન જેમાં 5 લાખ લોકો બેસી શકે એવું પ્લેન હજી બનાવ્યું નથી. કયા ઋષિએ બનાવેલું હતું? કરદમ મુનિએ. દેહૂતિના પતિ દેહૂતિના પતિએ આટલું મોટું પ્લેન બનાવ્યું જેમાં આખા ગ્રહની આખું ધરતી સમાઈ જાય એવું મોટું પ્લેન બનાવેલું. તે સિવાય અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ એવું પ્લેન બનાવવામાં આવ્યું નથી. તો સૂર્યદેવે આટલો મોટો ગ્રહ બનાવ્યો. તમે કલ્પના કરી જુઓ, સૂર્યદેવનો ગ્રહ આટલો મોટો છે અને એ રોજ અલગ અલગ ઓર્બિટમાં ટ્રાવેલ કરે, અલગ અલગ ચક્કડામાં ફરે. સૂર્ય એક જ ચક્કડું નથી, 180 ચક્કડામાં ફરે, અલગ અલગ, રોજ 180 દિવસ અલગ અલગ ચક્કડામાં ફરે ને પછી 180 દિવસ એ જ ચક્કડા રિપીટ કરે. અને 1 માઇક્રો સેકન્ડનો પણ ફરક નહીં આવે ચક્કડું પૂરું કરવામાં. આ અપુરુષેય કહેવાય. શું કહેવાય? અપુરુષેય. સામાન્ય વ્યક્તિની કલ્પના બહારની વાત છે. અને એની ગતિ કેટલી છે ખબર છે તમને? ગતિ 5,30,00,000 કિલોમીટરની પર અવર. 1 કલાકમાં કેટલી ગતિ કાપે? 5,30,00,000 કિલોમીટર કાપી નાખે. તમે જુઓ, આટલો મોટો ગ્રહ 5,30,00,000 કિલોમીટર પર અવરની સ્પીડે ચાલે. તમને કંઈ કલ્પના આપણી મગજમાં સમજાઈ નહીં કે આ વસ્તુ. ટ્રેન 200ની સ્પીડે ચાલે તો આપણે ટ્રેન ફૂંકાઈ જાય, પછી દૂર 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 ખેંચાઈ જાય. કરીએ ને? ખાલી કેટલાની સ્પીડે ચાલે? 150-200ની. અમેરિકાનો આ પેલો ભાઈ, પેલું નામ શું છે? બાઇડન. પણ એનું પેલું એને શું કહેવાય, અમેરિકન પ્રેસિડેન્ટનું જે વિમાન છે એને શું કહે લોકો? એરફોર્સ વન. એરફોર્સ વન 1000 કિલોમીટરની સ્પીડે ચાલે. કેટલી સ્પીડે ચાલે? 1000 કિલોમીટરની સ્પીડે. બધી સગવડ છે અંદર, બહુ બધી. કોઈ દિવસ એનો કોમ્યુનિકેશન કપાય નહીં. વિમાનમાં કોમ્યુનિકેશન કપાય નહીં એરફોર્સ વનમાં. આટલી બધી સગવડ કરેલી છે. અને આપણે એના પર ઓહો આટલી સ્પીડે આપણે મોહિત થઈ જઈએ. એની વિશે સાંભળીએ તો એરફોર્સ વન વિશે સાંભળીએ તો એની સામે ગંગુ ટેલી નથી. સૂર્યગ્રહ જે રીતે ફરી રહ્યા છે તે ખેલેવો ને. અને કદી સૂર્યદેવનું ગાડું બંધ નહીં પડે. આપણા ગાડા બંધ પડી જાય પણ સૂર્યદેવનું ગાડું કરોડો વર્ષથી ચાલી રહ્યું છે, ફર્યું નથી. આ અપુરુષેય કહેવાય. શું કહેવાય? અપુરુષેય. સામાન્ય વ્યક્તિ કરી ન શકે. તો એવી રીતે ભગવાન અપુરુષેય છે અને એ અપુરુષેયમાંથી ભગવદ્ ગીતા આવી રહી છે. એટલે આપણે એને અધિકૃત સ્ત્રોત તરીકે લેવાની છે. સમજમાં આવે છે વાત? અપુરુષેય છે વેદોના આદેશોને માનવીય અર્થઘટન વગર યથાર્થ રૂપમાં મૂળ રૂપે ગ્રહણ કરતા હોવાથી ગીતાનો પણ લૌકિક અર્થઘટન કર્યા વગર સ્વીકાર થવો જોઈએ. દુન્યવી તર્કીકો પોતપોતાની રીતે ગીતા ઉપર તર્ક વિતર્ક કરી શકે છે, પરંતુ તે ભગવદ્ ગીતા તેના યથાર્થ રૂપમાં નથી. તેથી ભગવદ્ ગીતાને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા તેને યથાર્થ રૂપમાં ગ્રહણ કરવી જોઈએ
અહીં વર્ણન થયું છે કે ભગવાનને તે સૂર્યદેવને કહી, સૂર્યદેવે તે પોતાના પુત્ર મનુને કહી અને મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહી હતી. એટલે ભગવદ્ ગીતાનું જ્ઞાન જેમાં આત્મા શું છે અને પરમાત્મા શું છે, બે વચ્ચે સંબંધ શું છે અને બે વચ્ચેનો વ્યવહાર શું છે, એનું જ્ઞાન એ ભગવદ્ ગીતા બતાવે છે. એ જ્ઞાન ભગવાને સૂર્યદેવને કીધેલી હતી અને એ પહેલાં મનુમાં કીધેલી હતી. કયા મનુ હતા? ઇક્ષ્વાકુ પહેલાં, એટલે વિવસ્વત પહેલાં. એ વિવસ્વત મનુને પહેલાં સ્વયંભૂ મનુ હતા. એની પહેલાં એટલે આપણને પેલી ભાઈ સિરિયલ આવે કભી સાસ ભી બહુ થી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, પછી બીજું એવું જ કંઈક નામવાળું એક બીજી સિરિયલ આવતી હતી, કઈ પોપટ અને એવું બધું, ગધેડા ને એવું બધું બતાવે અંદર. એ કંઈક એક પ્રવચનમાં અરવિંદાક્ષ પ્રભુ બોલતા હતા, હું તો ભૂલી ગયો નામ પણ એનું. હે શું? હા, ચાક્ષુષ મનુ. તો એવી રીતે કભી સાસ કી બહુ થી, એમાં સ્મૃતિ ઈરાની કભી બહુ થી ફિર સાસ બન ગઈ અને પછી એણે છોડી દીધી ને શું મિનિસ્ટ્રી અત્યારે સંભાળે છે? સ્મૃતિ, વિચ પોર્ટફોલિયો ઇઝ સ્મૃતિ ઈરાની હેન્ડલિંગ? હ્યુમન રિસોર્સિસ એન્ડ ડેવલપમેન્ટ ખાતું અત્યારે ભારત સરકારમાં સંભાળી રહી છે. તો આ આપણને નોલેજ છે. પણ વિવસ્વત મનુના પહેલાં ચાક્ષુષ મનુ હતા, એનું આપણને જ્ઞાન નથી. એ જ્ઞાન હોવું જોઈએ જે આપણું કલ્યાણ કરી રહ્યા છે. હે ખ્યાલ આવે છે ને? હરે કૃષ્ણ. તો પછી આવતા શુક્રવારે આપણે આ લખીશું, એવમ પરંપરા પ્રાપ્તમ એવમ રાજસ્વયો વિદુ સ કાહાલેન મહતા યોગો નસ્ત પરંતપ. હરે કૃષ્ણ.